ભારત માતા કે વંદે। આપણી આવા રૂડા પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત નવા જૂના રાજપરા વેજોદરી ઝાંઝમેર સત્તાપર બે ફૂલસરની ઊંચડી। તો મિત્રો નિકુ લાઈફસ્ટાઈલ વ્લોગની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે જવાનું છે તાલુકા પંચાયત સુલતાનપુર 1 અને 2 નું નામાંકન પ્રક્રિયા જે ચૂંટણીમાં થવાની છે તેના કાર્યક્રમમાં। તો હાલો મારી સાથે વિડીયોમાં જોડે રહેજો, હું તમને પૂરી પ્રક્રિયા દેખાડીશ। આખો હોલ ભરવાનો એક પાછળ એટલા બધા લોકો હોય, ભારત માતાની જયનો અવાજ હોય બહાર ન જાય તો ચૂંટણીનો ધન કેમ જીતી? બે હાથ ઊંચા કરવાના છે, આ મુઠ્ઠી નીચવાની છે, બે હાથ ઊંચા કરો, જોરથી બોલો ભારત માતા કી જય, ભારત માતા કી જય। તળાજા તાલુકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ના આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જે ફોર્મ ભરવા જઈ રહ્યા છે, આ કાર્યક્રમ અંતર્ગત પ્રદેશમાંથી આપણી વચ્ચે જેમને જવાબદારી આપી છે એવા આપણા ભાવનગર બોટાદના લોકપ્રિય સાંસદ અને એની નીચે આવતી તાલુકા પંચાયતમાં દાઠા, કોરડા, બસી, રાળકોટ, દેવલી, ગોરકી, પાવઠી, પીપલદા, પીતલપુર આટલા લોકોએ જવાનું છે તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયત કચેરીમાં આપણા રાણાભાઈ બે હતા ખ્યાલ આવી ગયો ને બધાને? તો આ રીતે આપણે બે વિભાગમાં ફોર્મ ભરવા જવાનું છે, ફોર્મ આપણે રજૂ કરી દેવાના છે એટલે ચૂંટણી અધિકારી પછી એની ચકાસણી। આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને આમ તો આપણે લાંબા સમયથી બધી ચૂંટણી આવે ક્યારે ઉમેદવારી કરવાની, કોની ટિકિટ આવે, ખૂબ ઉત્સાહપૂર્વક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ ચૂંટણી પર્વને મનાવતા હોય છે અને એ ચૂંટણી પર્વ આજે આવી ગયું છે અને આજે આપણે જે ફોર્મ ભરવા જઈ રહ્યા છીએ એવા હમણાં ડોક્ટર બલદાણિયા સાહેબે જેના નામ લીધા છે એવા 8 જિલ્લા પંચાયતના સદસ્યો, ઓલા જિલ્લા પંચાયતના આમ તો સદસ્યો જ છે તો બધા એટલે મોઢેથી બોલાય એટલે હાથું જ પડે આપણે એવા જિલ્લા પંચાયતના બધા જ ઉમેદવારો અને તાલુકા પંચાયતના 32 ઉમેદવારો। મહેન્દ્રભાઈ કીધું 16 તાલુકા પંચાયતના જે આપણા ઉમેદવારો છે એ તાલુકા પંચાયતે જવાના છે ફોર્મ ભરવા, બાકીના 16 એ મામલતદાર કચેરી, પણ જિલ્લા પંચાયતના 8 ફોર્મ એ આપણે ત્યાં મામલતદાર કચેરી પ્રાંતમાં ભરવાના છે। મિત્ર એમાં વળી પાછું કે 8 કીધા તો 8 અહીંયા 4 અહીંયા આજે અહીંયા જંગી એટલે ખૂબ મોટી સંખ્યામાં બધા જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એ બધા જ ઉમેદવારને જીતાડવા માટેના એક મક્કમ નિર્ધાર સાથે આજે ફોર્મ ભરવા અહીંયા આવ્યા છે। એમાં આપણે પ્રોત્સાહન પૂરું પાડવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત આપણા જિલ્લાના સાંસદ અને દેશના અન્ન નાગરિક પુરવઠા મંત્રી એવા આદરણીય મારા મોટા બેન એવા નીમુબેન બામણિયા, એવા જ સર્વોત્તમ ડેરીના ચેરમેન એવા મહેન્દ્રભાઈ, એપીએમસીના ચેરમેન વિક્રમજીભાઈ, અમારા પ્રમુખ એવા મેહુલભાઈ, જિલ્લાના મંત્રી ભાઈ પાતાભાઈ, જેમને તળાજાની ગલી ગલી અને ગામ ગામ મોઢે છે એવા આપણા સક્રિય અને લોક લાડીલા ધારાસભ્ય માનનીય ગૌતમભાઈ, આપણા મંડળ પ્રમુખ ભાઈ શ્રી મેહુલભાઈ, અમારા ગ્રામ્ય પ્રમુખ મેહુલભાઈ, તાલુકા પ્રમુખ આઈકેભાઈ, સર્વોત્તમ ડેરીના ચેરમેન અને આ સમગ્ર ભાવનગર જિલ્લાના ચૂંટણી સમિતિના સહ-ઇન્ચાર્જ ભાઈ શ્રી મહેન્દ્રભાઈ પનોત, એપીએમસી ચેરમેન અને જેમની પાસે ખૂબ અનુભવ છે એવા ભાઈ શ્રી વિક્રમસિંહ ગોહિલ, પૂર્વ મહામંત્રી
સીપી સરવૈયાભાઈ, પૂર્વ મહામંત્રી કારડિયા રાજપૂત સમાજના આગેવાન ભાઈ શ્રી નારાયણભાઈ મોરી, જિલ્લાના ઉપપ્રમુખ નીલપાબેન જોશી. આમની અલગ વાત છે, આપણે ધર્મ પર લડવાનો છે. ભારત માતા કી ના મોડકા આખા તાલુકામાં પડતો આજની આપણે આ ફોર્મ ભરવાની સભામાં બધા ઉપસ્થિત આપણા કેન્દ્રીય મંત્રી બેન શ્રી નિમુબેન બામણિયા, આપણા ધારાસભ્ય ભાઈ શ્રી ગૌતમભાઈ, સર્વોત્તમ ડેરીના ચેરમેન ભાઈ શ્રી મહેન્દ્રભાઈ, જિલ્લાના દરેક આગેવાનો નામ બધાના નથી લેતો આપણે સર્વ આગેવાનો અને દરેક ગામથી પધારેલા આપણા કાર્યકરો, મિત્રો અને વડીલો અને ભાઈઓ અને બહેનો, આવનારી તાલુકાના જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આપ સૌને ખાસ એ જ વિનંતી કે આમાં કદાચ હશે પાર્ટીને યોગ્ય લાગે એ ઉમેદવાર મૂક્યા, કારણ કે આપણે બધાને તો ટિકિટ નહીં દઈ શકીએ, પણ છતાંય આપણે મને જ મળે છે અને મારે જ પાર્ટીનો ઉમેદવાર જીતવો જ હોય એવો આપણે બધાએ ખંભે ખંભા મિલાવી અને આપણા ઉમેદવારમાં આ વખતે આપણી એ નેમ છે કે આપણે જિલ્લાની 8 સીટ આપણે જીતવાની છે. તો આમાં આપ સૌ સાથ સહકાર આપી અને જ્યાં પણ તૂટતું હોય ત્યાં આપણે હાંધી અને સર્વને એક સાથે રાખીને 8 સાત જીતી એવી આપ સૌ પાસે અપેક્ષા રાખી છે. વંદે માતરમ, ભારત માતા કી જય. વિક્રમસિંહ શ્રી નારાયણભાઈ તેમજ આપણા તળાજાના માર્ગદર્શક અને પૂર્વ મહામંત્રી સીપીભાઈ, ઉપપ્રમુખ બેનશ્રી, મંત્રી શ્રી પાતાભાઈ, ડોક્ટર સાહેબ, મારા સાથી પ્રમુખ શ્રી શહેરના આઈકેભાઈ, માર્કેટિંગ યાર્ડના ચેરમેન વિક્રમભાઈ, વાઇસ ચેરમેન સવજીભાઈ, તેમજ સ્ટેજ ઉપર બેઠેલા તમામ વડીલો, આગેવાનો અને મારી સામે બેઠેલા તમામ કાર્યકર્તા વડીલોનું ભારતીય જનતા પાર્ટી વતી આજની આ તકે હાર્દિક સ્વાગત કરું છું. અને જિલ્લા પંચાયતના ટોટલશ્રીઓ અને અહીંયા ઉપસ્થિત આ તાલુકાનો જેમના હૃદયમાં એક કમળનું સ્થાન છે તેવા દરેક વડીલ મુરબ્બીઓ, આગેવાનો, અહીંયા અમે ઉભેલા મારા સાથી મિત્રો પણ હોય કે જે અમને બધાને માર્ગદર્શન કરી શકે તેવા આપ બધા ઉપસ્થિત વડીલો, યુવાનો, મિત્રો, માતાઓ, આ તકે આપણા જિલ્લાનો ગૌરવ અને આ દેશના 80 કરોડ જનતાને જેમના માધ્યમથી, જેમના શરીરથી આ દેશના 80 કરોડ